Good morning to everybody. Once again, Pritesh sir welcomes you all in the video lecture. તો 11th અને 12th બંનેમાં આવતો ટોપિક ઇન્ફોર્મેશન ટ્રાન્સફર નો ટોપિક રાઈટ એ આપણે શરૂ કરેલો અને બે વિડીયો લેક્ચર ઓલરેડી કમ્પ્લીટ કરી ચૂક્યા છીએ. આજે આપણે એમનો ત્રીજો વિડીયો લેક્ચર એ શરૂ કરવા જઈ રહ્યા છીએ. બરાબર, ઇન્ફોર્મેશન ટ્રાન્સફર 5 માંથી કોઈ બી એક વસ્તુ આપણને પેપરની અંદર આપે, બરાબર, 4 માર્ક, રાઈટ, જેની અંદર સર્વપ્રથમ ટેબલ કોઠો હોઈ શકે, પિક્ચર ડાયાગ્રામ આકૃતિ હોઈ શકે, રાઈટ, ગ્રાફ હોઈ શકે, મેપ હોઈ શકે. તો આવી કોઈ બી વસ્તુ એક હોય કે જેની અંદર રહેલી માહિતી ઉપરથી આપણે અરાઉન્ડ 80 વર્ડ્સની અંદર એક પેરેગ્રાફ લખવાનો હોય છે. બરોબર, ગ્રામેટિકલી પરફેક્ટ એ પેરેગ્રાફ લખાવો જોઈએ તો પૂરેપૂરા 4 માર્ક આપણને મળે છે. બરોબર, 11th ની અંદર કયો કે 12th ની અંદર વન ઓફ ધ સેમ થિંગ. 12મા ધોરણની અંદર બી પાર્ટ 12 સાયન્સ ની અંદર જે બી પાર્ટ છે એમાં 4 માર્કનું ઇન્ફોર્મેશન ટ્રાન્સફર આવે છે. બરોબર, એટલે 11th કયો કે 12th કયો વન ઓફ ધ સેમ થિંગ જ હોય છે. બરોબર, કોઈ એક ટેબલ કે કોઈ એક ગ્રાફ કે કોઈ એક ચાર્ટ, રાઈટ, એ આપણને આપવામાં આવે અને એમ કહેવામાં આવે કે સ્ટડી this table or study this graph and write it down a paragraph in 80 words. તો અત્યારે ત્રીજું ટેબલ એ અહીં બોર્ડ ઉપર આપેલું છે, જરા એને સોલ્વ કરીએ, જરા જોઈએ શું કહેવા માંગે છે એ. બરોબર, there is a notice on the school notice board. એક નોટિસ આપેલી છે સ્કૂલના નોટિસ બોર્ડ ઉપર છે, inviting boys to join the school football team. આમંત્રિત કરે છે છોકરાઓને કે તમે સ્કૂલની ફૂટબોલ ટીમમાં જોડાઓ. બોયઝ મસ્ટ બી, મસ્ટ ક્યારે આવે? ફરજિયાત પણ હોય. બોયઝ મસ્ટ બી મિનિમમ 15 years old. બરાબર, 15 વર્ષના એજના હોવા જ જોઈએ. ઓવર 5 feet 2 inches in height. હાઇટમાં 5 ફૂટ અને 2 ઇંચ હાઇટ હોવી જ જોઈએ, એ અથવા એનાથી વધારે હોવી જોઈએ. એન્ડ મસ્ટ બી એટ લીસ્ટ 52 kg ઇન weight. 52 કિલો વજન મસ્ટ બી આટલો હોવો જ જોઈએ, એટલીસ્ટ 52 kg તો હોવો જોઈએ અથવા એનાથી વધુ. રાઇટ પેરેગ્રાફ લખો, સેઇંગ કહેવાનું which of the boys can join, કે આમાંથી કયા છોકરાઓ છે, આ ટેબલ આપણને આપ્યું છે એમાંથી કયા છોકરાઓ છે કે જે જોડાઈ શકે છે, which can not, અને કયા છે કે જે જોડાઈ શકતા નથી, અને give all the reasons, અને આપણે એમના રીઝન્સ કારણ પણ આપવાના છે કે નથી જોડાઈ શકતા તો શું કામ નથી જોડાઈ શકતા. તો આ જે 3 વસ્તુ બની કે 15 વર્ષની એજ હોવી જ જોઈએ, 5'2" હાઈટ હોવી જ જોઈએ અને 52 kg વજન હોવું જ જોઈએ. આ એના માટેની રિક્વાયરમેન્ટ્સ થઈ કહેવાય, રિક્વાયરમેન્ટ. બરાબર, રિક્વાયરમેન્ટ થઈ ગણાય. બરાબર છે કે તમારે જોડાવું હોય તો આ જરૂરિયાત છે, આ રિક્વાયરમેન્ટ તમે પૂરી કરતા હશો તો તમે જોડાઈ શકશો, બાકી નહીં. હવે આપણને 6 નામ આપ્યા છે, આપણે પહેલા નક્કી કરી લઈએ કે કોણ જોડાઈ શકે એમ છે અને કોણ જોડાઈ શકે એમ નથી, અને નથી જોડાઈ શકે એમ તો એનું કારણ શું. બરોબર, એ આપણે નક્કી તો કરવું જોશે લખતા પહેલા. એટલે જો પહેલી વસ્તુ એજ, અંકિત પહેલો છોકરો 18 વર્ષ એજ, ઓકે ચાલે. 5'6" હાઈટ ચાલે. 62 kg ચાલે, તો આ ભાઈ સાહેબ ચાલશે. ચિરાગ 16 એજ ચાલે, પણ 50 આ ના ચાલે. બરાબર, 54 એ તો ચાલે. એટલે આ ભાઈ સાહેબ નહીં જોડાઈ શકે એનું કારણ તો હાઈટ એનું કારણ છે. બરોબર, રાહુલ 13 એજ ના ચાલે.
4, 5 એ પણ ના ચાલે, 44 એ પણ ના ચાલે, બરાબર. એટલે આ ભાઈ ચાલે જ નહીં. મંથન 15 એજ ઓકે ચાલશે, 5, 4 ઓકે ચાલશે, પણ 48 કેજી, હવે જો કેજી હોવા જોઈએ 52 એટલે એ નહીં ચાલે, બરાબર. એટલે આ ભાઈ નહીં ચાલે. મિલિંદ છે 16 એજ ચાલશે, 5, 6 ચાલશે, અને એક્ઝેક્ટ 52 એટલે એ ચાલશે, બરાબર છે. હવે જન્મેશ 15 ચાલશે, 5, 1 તો નહીં ચાલે, અને 48 તો એ પણ નહીં ચાલે, એટલે આ ભાઈ સાહેબ નહીં ચાલે. તો આમાંથી બે છે એ જોડાઈ શકે અને બાકીના છે એ નથી જોડાઈ શકતા. તો એનું કંઈક કારણ, કા એજ હોય, કા હાઈટ હોય, કા વેઇટ હોય, કા કોઈ બી બે હોય, કા ત્રણેય હોય, એનું કારણ આવું હોઈ શકે. તો પહેલી લીટી જે આપણે લખીએ ટેબલ ઉપરથી, બરોબર છે, એ આપણે શું લખીએ? પહેલા તો એ કે પહેલી લીટી આપણે સ્ટાર્ટ કરીએ કે હિયર ઇઝ અ ટેબલ, હિયર ઇઝ અ ટેબલ. અહીંયા આ ટેબલ છે, હિયર ઇઝ અ ટેબલ ગિવિંગ information, giving information about હવે આ કેના વિશે છે? જો અત્યાર સુધી આપણે બે જ વ્યક્તિઓની વાત આવતી, બે જ વ્યક્તિઓ વચ્ચેની કમ્પેરિઝન આવતી, તો આપણે કહી દેતા કે એ ફ્રેન્ડ્સ છે કે નેબર્સ છે, બરોબર. પણ હવે ઘણા આ બધા શું છે? આ કોણ છે? તો આ બધા બોયઝ છે, બરોબર. અબાઉટ બોયઝ, અને આ બોયઝ કોણ અને ક્યાં બોયઝ? તો કે હુ, કે જે, હુ વોન્ટ ટુ જોઈન ધ સ્કૂલ ફૂટબોલ ટીમ. અને આ એ છોકરાઓ છે કે જેની ઈચ્છા એવી કે સ્કૂલની ફૂટબોલ ટીમમાં જોડાય, બરાબર. આ ઈચ્છાઓ રાખનાર, સ્કૂલની ફૂટબોલ ટીમમાં જોડાવા માટેની પ્રબળ ઈચ્છા ધરાવનાર આ બધા એ છોકરાઓ છે. તો અહીંયા ટેબલમાં એના વિશેની માહિતી આપેલી છે, બરોબર. એ વાત સાચી. પહેલું આ વાક્ય કમ્પ્લીટ. હવે આપણે પહેલા જોડાઈ શકે છે એની વાત કરી લઈએ કે અંકિત અને જન્મેશ આ બંને, બરાબર, સોરી, અંકિત અને મિલિંદ આ બંને એ જોડાઈ શકે છે. એટલે આપણે એમ કહી શકીએ કે ભાઈ અંકિત એન્ડ મિલિંદ can join the school football team. હવે કારણ એ કહેવાનું, બીકોઝ કારણ એ છે કે ત્રણેય રિક્વાયરમેન્ટ. હવે આ રિક્વાયરમેન્ટ એક હોય તો રિક્વાયરમેન્ટ કહેવાય, ત્રણ રિક્વાયરમેન્ટ છે ને, એજની છે, હાઇટની છે ને વેઇટની છે, તો રિક્વાયરમેન્ટ્સ એટલે 3 રિક્વાયરમેન્ટ્સ એ શું કરે છે? ફૂલફિલ કરે છે, એટલે પૂર્ણ કરે છે. બીકોઝ કારણ કે ધે એટલે તેઓ એટલે કોણ કોણ? અંકિત અને મિલિંદ. ધે ફૂલફિલ એટલે પૂરું કરવું, બરાબર. ધે ફૂલફિલ ઓલ the three requirements. બધી ત્રણ રિક્વાયરમેન્ટ્સ પૂરી કરે છે. લખવું હોય તો લખાય. હજુ શેના વિશેની રિક્વાયરમેન્ટ્સ? તો કે રિગાર્ડિંગ એટલે ને લગતી, બરોબર. રિગાર્ડિંગ એટલે ને લગતી. કોને લગતી? તો કે રિગાર્ડિંગ એજ, હાઇટ એન્ડ વેઇટ. એટલે હાઇટ, વેઇટ અને એજ ને લગતી ત્રણે ત્રણ રિક્વાયરમેન્ટ્સ તેઓ પૂરી કરે છે.
એટલે જોડાઈ શકે છે. બરોબર. હવે હાલો, આ બે જોડાઈ શકે એનું પહેલા લખી નાખ્યું, ત્રણેય રિક્વાયરમેન્ટ્સ પૂરી કરે છે એટલે લખી નાખ્યું. બરોબર. હવે આપણે લખીએ ચિરાગભાઈ. ચિરાગભાઈ જોડાઈ નથી શકતા, કાં તો કે હાઈટના કારણે. બરોબર. તો આપણે અહીંયા લખાય જોડાઈ શકે છે, જોડાઈ નથી શકતા. આમ જ લખવું, એના કરતા કંઈક નવો શબ્દ લખીએ કે ચિરાગ is not selected. is not selected મેં પેસિવ બનાવી નાખ્યું. ચિરાગ is not selected. બરોબર. અથવા cannot be selected, પસંદ પામી શકે નહીં અથવા પસંદ ન થઈ શકે. હવે ચિરાગ is not selected અથવા ચિરાગ cannot be selected આપણે એમ જ લખીએ, ન થઈ શકે. ચલો, તો cannot be selected for the team. પછી ટીમ તો એ તો સ્કૂલ ફૂટબોલ ટીમ જ હોય. ચિરાગ cannot be selected, ચિરાગની પસંદગી ન થઈ શકે ટીમ માટે. કારણ because of, હવે એક જ કારણ છે એટલે because of થી જોઈન કરી દે. because of his height. because of his height. because of his height. તો ચિરાગ cannot be selected for the team because of his height, કે એની હાઈટના કારણે તે જોડાઈ શકે એમ નથી. હવે તો આપણે એની હાઈટમાં શું વાંધો છે એ પણ આપણે લખીએ. 2 ઇંચ ઓછી છે. બરોબર છે. રિક્વાયરમેન્ટ છે એના કરતા આપણે એમ લખવાનું છે. તો આપણે એ લખાય કે ચિરાગ્સ હાઈટ is 2 inches less than the requirement. કે ચિરાગની હાઈટ છે એ 2 ઇંચ લેસ છે કેના કરતા? રિક્વાયરમેન્ટ કરતા, જરૂરિયાત કરતા 2 ઇંચ ઓછી છે. બરોબર. હાલો, હવે આ ભાઈ, જેમ આ બે વ્યક્તિ 3 રિક્વાયરમેન્ટ્સ પૂરી કરે છે, એમ આ રાહુલભાઈ 3 માંથી એકેય રિક્વાયરમેન્ટ પૂરી કરતા નથી, એટલે એ જોડાઈ શકે નહીં, પસંદગી પામી શકે નહીં. તો રાહુલ, હવે એના માટે કંઈક નવો શબ્દ આપણે પસંદ કરીએ કે રાહુલ ડઝ નોટ, જેમ કેન નોટ લખ્યું તો હવે ડઝ નોટ લખીએ, સાદો વર્તમાન કાળ બનાવીએ. ડઝ નોટ ક્વોલિફાય ફોર ધ ટીમ. હવે ક્વોલિફાય કરતો નથી. બરોબર છે. એટલે એ ટીમ માટે લાયક બનતો નથી. શું કામ એ લાયક નથી? એનું કારણ શું? કારણ કે he does not fulfill any of the 3 requirements. યાને આનો અર્થ શું થયો કે 3 માંથી એકેય રિક્વાયરમેન્ટ્સ ને એ ભાઈ સાહેબ પૂર્ણ કરતા નથી. બરોબર છે. પૂરી કરતા નથી. તો એ ક્યાંથી જોડાઈ શકે ભાઈ? બરોબર છે. એટલે એ જોડાઈ શકે નહીં. હવે મંથનભાઈ એક વસ્તુ નડે મંથનભાઈ ને, હું વજન. બરોબર છે. તો વજનના કારણે મંથનભાઈ જોડાઈ નથી શકતા. આપણે એમ લખવાનું થાય તો આપણે લખી શકીએ કે મંથન is not, હવે is વાળું બનાવીએ, કેન નોટ વાળું બનાવી નાખ્યું, ડઝ નોટ વાળું બનાવી નાખ્યું, is not પેસિવ બનાવીએ છે. is not chosen. બરોબર. સિલેક્ટેડ નું સિમિલર શબ્દ જેવું થાય chosen. તો મંથન નો સ્પેલિંગ, મંથન is not chosen because of
his weight. હવે અગેન આગળ વાક્ય ન બનાવ્યું તો આમાં નમાજી જોઈન થઈ જાય. જો કે આ વજનને કારણે તેની પસંદગી થઈ નથી શકે એમ. તો વજન કેટલો છે? તો કે 48 kg છે. એટલે આનો મતલબ હોવો જોઈએ કેટલો? 52 kg. એટલે 4 કિલો ઓછો છે. એટલે આપણે સીધું which થી જોઈન કરીએ કે which is 4 kg less than the required, અથવા which is less than the need. less than the need, બરોબર. એટલે the need કયો કે the requirements, અથવા less than the necessity, બરોબર. જેટલી જરૂરિયાત છે એના કરતા. તો એટલે requirement માં એક નવો શબ્દ less than the need, બરોબર. જે જરૂરિયાત છે એના કરતા ઓછું. હવે તો આ ખતમ મંથનભાઈ. હવે રહ્યા છે છેલ્લા જન્મેશભાઈ. જન્મેશભાઈ 5'1" અને 48. એટલે બે વસ્તુને કારણે, એક હાઈટ અને એક વેઇટ, બરોબર. તો જન્મેશ does not qualify શબ્દ જ મૂકીએ છીએ, બરોબર. હવે જો આમ તો સિલેક્ટ છે, ચૂઝ છે, હજી ઓપ્ટ ફોર શબ્દ આવે. ઓપ્ટ ફોર એટલે પસંદગી કરવી એમ થાય, બરોબર. તો એમાં આવે કે જન્મેશ ઇઝ નોટ ઓપ્ટેડ ફોર, એમ કયો તોય ચાલે, બરોબર છે, પેસિવ બનાવીને. હવે ક્વોલિફાઈ શબ્દ પાછો લખીએ. જન્મેશ ડઝ નોટ ક્વોલિફાય ફોર ધ ટીમ because of his height and weight, બરાબર. એના હાઈટ અને વેઇટ ને કારણે એ જોડાઈ શકે એમ કે ક્વોલિફાય થતો નથી. હવે હાઈટ કેટલી ઓછી છે લખાય ને, આપણે તો એક લીટી વધે. 1 ઇંચ હાઈટ ઓછી છે અને 4 કિલો વજન ઓછો છે. તો his height is 1 inch and weight is 4 kg less than the requirements, કારણ કે બે વસ્તુ છે. લેસ દેન ધ રિક્વાયરમેન્ટ્સ, જે જરૂરિયાતો છે એના કરતા ભાઈ ઓછી છે એટલી, એ આપણે લખ્યું, બરોબર. તો આ રહ્યું આપણું ત્રીજું ટેબલ, બરોબર. ધીમે ધીમે મેં કીધું એમ ગ્રેડ વધશે. ટેક અ સ્ક્રીનશોટ પાડી લ્યો, બરોબર. ચલો, તો અહીં આપણું આ ત્રીજું ટેબલ અહીં ખતમ થાય છે, બરોબર. ધીમે ધીમે ગ્રેડ વધશે. મેં એમ કહ્યું હતું એ મુજબ આ ત્રીજું ટેબલ છે, બરોબર. વ્યવસ્થિત રીતે તમે તમારા ફેરબુકની અંદર ઉતારજો, બરોબર. 11 સાયન્સ 12 સાયન્સ બંનેમાં આજ, બરોબર, 4 માર્કનું, અને કોમર્સ હોય તો કોમર્સ ને 5 માર્કનું આવે છે, બરોબર છે, રાઈટ. તો એ પાર્ટ બી ની અંદર આપણે સાયન્સના સ્ટુડન્ટ્સને બધાને આવશે. ઓકે, અહીં સુધી રખતે. હેવ અ નાઇસ ડે. ગુડ બાય. આવજો. ટાટા.